તમે થેપલા ખાવાથી શરમાવજો? નહીં શરમાવાનું, ખાઈ લેવાના. સાંજે તો બધાએ થેપલા ને રાઈસ ને પાત્રા ને છાશ ને સોડા ને એવું બધું ખાઈ લીધું અને પછી તો અમે સૂઈ ગયા. નાસ્તા પાણી કરીને બધા સૂઈ ગયા અને સવારે જાગતા વેત જ હું પડવાની હતી. તો મિત્રો હવે તો જાગી ગયા બધા, ધીમે ધીમે જાગે છે. અને જાગીને અમે વાંદરાને સાંજના થેપલા પડ્યા તો ખવડાને થેપલાના ભૂખ્યા હશે તો થેપલા તો ઝડપથી ખાઈ જ ગયા. બધા વાંદરા દોડતા હતા થેપલા લેવા માટે, બહુ બધા ખાધા બધા. અને એના પછી અમે પણ બધાએ નાસ્તો ચાલુ કર્યો. આ વાંદરાઓ સોરી બધા વાંદરાઓ નહીં પણ બધાએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. અને પછી કરી દીધા ભજન ચાલુ. ત્યાં બધા ભક્તાણ જાણે બધા ભજન કરે તાળી પાડીને અને ભજન ગાય. અને પછી તો આવ્યા તો પાણીની બોટલ વેચવા માટે. એ અંકલની પણ આ બધાએ મળીને અણી કાઢી લીધી. અને પછી પાછો નાસ્તો. હાવ ભૂખડ જ છે આ બધા, નાસ્તો ને નાસ્તો જ, એની સિવાય કંઈ જ નહીં. એ પૂરું થયું એટલે સીધા જ આંબળા ખાવાના ચાલુ કર્યા. બધા આંબળા ખાતા હતા અને મને બહુ જ ખાટું લાગતું હતું. પછી અમે લૂડો રમવાનું ચાલુ કર્યું. લૂડો રમતા હતા ત્યાં તો ખબર પડી કે આપણું સ્ટેશન તો નજીક છે. તો અમે બધા પાછા તૈયારી કરવા માંડ્યા અને પ્રદીપ કુમાર રાડું નાખવા માંડ્યા. ઓહો, દૂર સુધી લાઈન થઈ ગઈ અમારા ગ્રુપની. પછી અમે પણ જોડે વિડીયોમાં આવી ગયા અને રેલવે સ્ટેશન નીચે ઉતરી ગયા. હા, બધા બેગ પકડીને અમે ઊભા હતા અને વિડીયો પછી પાછા અમે લોકોએ વિડીયો બનાવવા માટે શૂટ કરી લીધું બધા એક સાથે. અને પછી તો ફ્રૂટ ડીશ લઈ લીધી. 2 કલાક અમારે ફ્રી હતા તો અમે ફ્રૂટ ડીશ ખાઈ લીધી. અને ફ્રૂટ ડીશ ખાધા પછી પાછા ચોપીને ખાવા માંડ્યા. બધા ચોપીને ફિનિશ કરી ગયા બધા થોડી વારમાં. અને પછી તો ડીશ ઠપઠપાવા માંડ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા અમે પાછા. ત્યાં તો બસ આવી ગઈ હતી અમારી અને બસમાં અમે લોકો બેસી ગયા. તો મિત્રો હવે હું કેવી લાગુ છું એ જરા મને કોમેન્ટમાં જણાવજો. પછી તો મેં પપ્પાને વિડીયો કોલ કર્યો અને પપ્પા તો મારા જોડે મસ્ત મજાની વાતો કરતા હતા. હું અને પપ્પા તો અમારા ખબર અંતર પૂછતા હતા, ખાધું કે નહીં, કેવીક મજા આવે છે. પછી તો નિશિત કુમાર વળ ખાતા હતા, એને પણ આપણે લઈ લીધા. અને ગોપીબેન જોતા હતા ફોન. તો નિશિત વાળ સરખા કરીને પાછા વિડીયોમાં આવી ગયા. તો હવે આપણે મળીએ કાલના પાછા મિની વ્લોગમાં.